A very good morning, students. Today, in the last session, we had discussed the introduction part of office. ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયેલું હતું કે ટ્રેડિશનલ મેનરમાં કેવી રીતે ઓફિસની એક્ટિવિટીને કેરી કરવામાં આવે છે અને મોડર્ન એરામાં ઓફિસના ટાસ્કને કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે. નાઉ ઇન ધીસ સેશન we'll have the meaning of office. Office is a place for transacting business where clerical and administrative functions are carried out to coordinate and control activity of the organization. Throughout organizationના each and every departmentsની different activitiesને coordinate કરવી પ્લસ એ એક્ટિવિટીઝ પ્રોપર મેનરમાં પરફોર્મ થાય છે કે નથી થતી તો એને ચેક કરવું. ઇફ એ એક્ટિવિટીમાં કોઈ લૂપ હોલ્સ હોય દેન ઓર્ગેનાઇઝેશન ઇઝ ધેર ટુ કંટ્રોલ ધોઝ એક્ટિવિટીઝ. A typical office performs tasks such as framing of business policies, processing and communication of informations, record keeping, handling mails, execution of records and managing receipts and payments. In short, કોઈ પણ ઓફિસનું બેક ઓફિસ વર્ક છે. રેકોર્ડને ક્રિએટ કરવાનું, રેકોર્ડને મેન્ટેન કરવાનું અને રેકોર્ડને શેર કરવાનું, એ જે ટાસ્ક છે દેટ ઇઝ ટુ બી ડન વિથ ધ હેલ્પ ઓફ ઓફિસ. ઓફિસમાં જસ્ટ તમે ઓફિસને મેનેજ કરવી ઓર તમારી કોઈ એક્સટર્નલ ઇન્ક્વાયરીઝ છે એને હેન્ડલ કરવી ત્યાં સુધી તમારું ઓફિસનું ટાસ્ક કમ્પ્લીટ નથી થતું. બટ અપાર્ટ ફ્રોમ દેટ અ પ્રોપર કમ્યુનિકેશન બિટવીન ધ પાર્ટીઝ. તમારા ડિપાર્ટમેન્ટમાં કોઈ તમારે રૂલ્સ રેગ્યુલેશન્સ કે પોલિસીને તમારે ફોલો કરવાની છે તો એ પોલિસી પ્રોપર મેનરમાં કમ્યુનિકેટ કરવાની ડ્યુટી આવશે ઓફિસની ઓથોરિટીમાં. ઓફિસ કેન બી ડિસ્ક્રાઇબ્ડ એઝ એની પ્લેસ વેર ઇન્ફોર્મેશન કવરેજીસ ઓન પેપર which is documented, preserved and used for both current and future operations of business. ઓફિસમાં કોઈ પણ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે, કોઈ પણ રેકોર્ડને ક્રિએટ કરવામાં આવે ઓર કોઈ પણ રેકોર્ડને સ્ટોર કરવામાં આવે તો એના બે જ પર્પસ હોય છે કે પ્રેઝન્ટમાં તમારું ઓર્ગેનાઇઝેશનનું વર્ક સ્ટોપ ન થાય અને ફ્યુચરમાં આપણને રેફરન્સ માટે જો ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ હશે તો તમારા રેકોર્ડ્સ તમને હેલ્પફુલ થઈ જશે. Office activities have undergone a vast change in the last 4 or 5 decades. Last 40 to 5 years થી ઓફિસની એક્ટિવિટીમાં પ્લસ ઓફિસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેક્સિમમ ચેન્જીસ થયેલા છે. આપણે મૂવીની અહીંયા વાત કરીએ તો તમે અહીંયા કોઈ ઓલ્ડ મૂવી જોયા હશે તો એમાં તમને આઈડિયા આવી જશે કે જે એક્ટર હશે એ કદાચ ઓફિસે જાય તો હ્યુજ બ્રીફ કેસ લઈને જતા હશે, એમાં લોટ્સ ઓફ પેપર્સ અવેલેબલ હશે પ્લસ એની ઓફિસમાં જે એમનું ડેસ્ક હશે ત્યાં પણ a pile of papers or a pile of files were there. એટલે ટ્રેડિશનલ મેનરમાં ઓફિસને બહુ જ ક્લમ્ઝી અને બહુ જ કન્જસ્ટેડ બતાવવામાં આવેલી હતી કે એક રૂમ છે એમાં 15 to 20 એમ્પ્લોઈઝ એકસાથે વર્ક કરે છે એન્ડ ઇટ ઇઝ નોટ અ ગુડ જોબ ઓર ઇટ ઇઝ નોટ અ ગુડ પ્લેસ ટુ વર્ક ઓવર ધેર. The old, dingy, cluttered, stuffy office rooms have vanished and in their place we have well-ventilated, well-lightened, air-conditioned office with a up-to-date furnishing in LED and designs. અત્યારે રિસન્ટ વાત કરીએ, અત્યારે રિસન્ટના મૂવીમાં એક્ટર એની ઓફિસે જશે, લગભગ તો જતા જ નથી કારણ કે મેક્સિમમ એ લોકોનું વર્ક ઈધર ફોન થ્રુ હેન્ડલ થઈ જાય છે ઓર એ લોકોના લેપટોપ થ્રુ હેન્ડલ થઈ જાય છે.
એટલે 40 to 50 યર્સમાં જો મૂવીમાં પણ ઓફિસના પિક્ચરને લઈને આટલા બધા ચેન્જીસ આવતા હોય તો અત્યારે કરંટ એરામાં તો એ મેક્સિમમ ચેન્જીસ છે. Gone are the day when the head of the concern personally supervised the work of clerks. ટ્રેડિશનલ મેનરમાં ઓર્ગેનાઇઝેશનના જે ઓનર હતા, જે પ્રોપરાઇટર હતા, એ પોતે જ જે ક્લર્કની એક્ટિવિટી હતી એને સુપરવાઇઝ કરતા હતા. બટ અત્યારે મોડર્ન એરામાં એ પોસિબલ નથી, કારણ કે તમે તમારા બિઝનેસને ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર લઈ ગયા છો. તો ગ્લોબલ પ્લેટફોર્મમાં જ્યારે તમારો બિઝનેસ અત્યારે સર્વ કરે છે ત્યારે ઓનર્સને ખાલી ક્લર્કના વર્કનું સુપરવિઝન સુધીનું કામ લિમિટેડ થઈ જશે અને એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ નથી. એટલે ઘણા બધા ડિસિઝન્સ લેવાના છે, ઘણી બધી સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવાની છે કે જેમાં બિઝનેસનો ઓનર છે એ પોતાની સેલ્ફને બિઝી રાખશે, નોટ આફ્ટર સુપરવાઇઝિંગ ધ ક્લર્ક. નાઉ ધ નેક્સ્ટ વન દેટ ઇઝ ડેફિનેશન પાર્ટ. ઓકે, અહીંયા એક વાત ક્લિયર કરી દઉં કે જે ઇન્ટ્રોડક્શન અને મિનિંગ છે એ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે તમારા ઓન વર્ડ્સમાં લખી શકો છો કે પહેલાં ઓફિસનું શું પિક્ચર હતું, મોડર્નમાં ઓફિસનું શું પિક્ચર છે અને ઓફિસમાં કઈ કઈ એક્ટિવિટીને કેરી તમે કરી શકો છો. બટ ડેફિનેશન છે એ ડેફિનેશન તમારે વર્ડ ટુ વર્ડ યાદ રાખવી પડશે. બે ડેફિનેશન અહીંયા આપેલી છે, કોઈ પણ એક સિમ્પલ ડેફિનેશન તમે વર્ડ ટુ વર્ડ યાદ રાખો અને દેન આફ્ટર યુ આર ગોઈંગ ટુ હેવ યોર ડેફિનેશન. ફોર્મલ ડેફિનેશન વિલ બી દેર. એન ઓફિસ ઇઝ ધ એડમિનિસ્ટ્રેટિવ સેન્ટર ઓફ અ બિઝનેસ. ધ પર્પઝ ઓફ એન ઓફિસ has been defined as the providing of a service of communication and record. The essential features of the office is the work itself, not who does it or where it is done. If it is office or clerical work in one place, it is office or clerical work everywhere, regardless of where the work is done or who does it. બેઝિકલી ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં ઓફિસનું વર્ક તો થાય જ છે. પ્રોડક્શન હોય, માર્કેટિંગ હોય, ફિનાન્શિયલ હોય, ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં એ લોકો રેકોર્ડને ક્રિએટ કરે છે, રેકોર્ડને સ્ટોર કરે છે અને રેકોર્ડનો યુઝ કરે છે. એટલે જ્યાં પણ ક્લેરિકલ વર્ક કે જ્યાં પણ એડમિનિસ્ટ્રેટિવ વર્ક થતું હશે, દેટ પ્લેસ ઓર દેટ પ્રોસેસ વિલ બી ટર્મ્ડ એઝ ઓફિસ. Now the next one, that is office work. ઓફિસ વર્કને જુદા જુદા પોઈન્ટ્સમાં ડિવાઈડ કરેલા છે. નાવ વન બાય વન આપણે બધા પોઈન્ટ્સને લર્ન કરીએ, સો વિલ હેવ અ બેટર આઈડિયા. એકોર્ડિંગ ટુ એન ઓલ્ડ કન્સેપ્ટ, office work is mostly concerned with the records of an enterprise and preserving the records for future usage. So from this we can call office work as clerical work. And office work not only deals with records, it also includes communication, mechanical data processing, planning and scheduling. મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ્સ છે, મેનેજમેન્ટના જે બેઝિક ફંડાસ છે, એ બધા ફંડાસ ઓફિસમાં તમે અપ્લાય કરો છો. ઓફિસ ખાલી ક્લેરિકલ વર્ક ઉપર જ ફોકસ નથી કરતું, બટ ઇટ ઇઝ ફોકસ્ડ ઓન કમ્યુનિકેશન પાર્ટ. હવે કયું કમ્યુનિકેશન? એ કમ્યુનિકેશન કે જે તમારું ઇન્ટરનલ અને એક્સટર્નલ બોન્ડને સ્ટ્રોંગ બનાવે છે. ઓફિસની મેઇન ડ્યુટી એ છે કે ઓર્ગેનાઇઝેશનના જે મેઇન મેમ્બર્સ, જે બીઓડી, ઓનર ઓર પ્રોપરાઇટર, એના થ્રુ કોઈ જો બિઝનેસની પોલિસી ફ્રેમ કરવામાં આવેલી હોય, રૂલ્સ અને રેગ્યુલેશન્સ ક્રિએટ કરવામાં આવેલા હોય ઓર એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ કરેલો હોય તો એને પ્રોપર મેનરમાં વિધાઉટ એની કાઇન્ડ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દે આર સપોઝ ટુ કમ્યુનિકેટ ઇન ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ. હવે અહીંયા
ઓર્ગેનાઇઝેશનના ઓફિસ સ્ટાફે એ ધ્યાન રાખવાનું છે કે કમ્યુનિકેશનમાં કોઈ પણ વસ્તુ લેકિંગ ન હોવી જોઈએ. તમારો જે ડેટા છે એ પ્રોપર મેનરમાં કમ્યુનિકેટેડ હોવો જોઈએ. દેન આફ્ટર મેકેનિકલ ડેટા પ્રોસેસિંગ. કરંટમાં ઓફિસનું કોઈ પણ એક્ટિવિટી ફિઝિકલ ફોર્મમાં એ લોકો રેકોર્ડ્સને કેપ્ટ નથી કરતા. હવે ઓટોમેટેડ મશીન્સ થ્રુ, ટેકનોલોજી થ્રુ તમે તમારા વર્કને કેરી કરો છો. તો અહીંયા ઓફિસ સ્ટાફે એ પણ ફોકસ કરવાનું છે, દેટ ઇઝ ધ ડેટા પ્રોસેસિંગ મસ્ટ બી ડન ઇન અ પ્રોપર મેનર. And planning and scheduling different activities, different events to have a proper or better coordination between different departments. Office work is mainly concerned with clerical work or paperwork, but this is very narrow view and is an old concept of office work. Nowadays, office work has a very wide scope. Office work is primarily concerned with making, preserving and using records. આ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગઈ છે. દેટ ઇઝ ઇન ઇન્ટ્રોડક્શન પાર્ટ પ્લસ ઇન મિનિંગ પાર્ટ. એક જ વસ્તુ રિપીટ થાય છે. એટલે તમે જ્યારે નોટ્સ તમારી પ્રિપેર કરો ત્યારે જે આવા કીવર્ડ્સ હોય એની ઉપર મેક્સિમમ ફોકસ કરો કે જેના બેઝિસ ઉપર આ કીવર્ડ્સથી તમે તમારું ઇન્ટ્રોડક્શન પણ ફ્રેમ કરી શકો અને તમે તમારું મિનિંગ પાર્ટ પણ ફ્રેમ કરી શકો. બધી વખતે બધી વસ્તુ મગઅપ કરવી જરૂરી નથી. અમુક વસ્તુ કી પોઈન્ટ્સને તમે યાદ રાખી એન્ડ યુ આર એબલ ટુ ફ્રેમ ધ whole sentence itself. The records are concerned about purchasing, producing, selling, accounting and correspondence, inventories and written or printed memorandum of all kinds. બધા ડિપાર્ટમેન્ટમાં જ્યાં પણ રેકોર્ડનો શબ્દ આવે, રેકોર્ડની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વી આર ફોકસિંગ ઓન આર ઓફિસ પાર્ટ. એટલે ઓફિસમાં તમારે તમારા જે ડેટા છે એને કેવી રીતે રેકોર્ડ કરવા, કેવી રીતે સ્ટોર કરવા, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સના રેકોર્ડ્સ છે તો એને કેવી રીતે મેચ કરવા, દેટ ઇઝ ટુ બી ફોકસ્ડ ઓવર હિયર. These records are essential for an efficient and effective control of the organization. ઓર્ગેનાઇઝેશનમાં જે મેમ્બર્સ છે એ પોતાના ઓથોરિટી અને પાવરનો મિસયુઝ નથી કરતા એનું ફોકસ કરવાની ડ્યુટી પણ તમારા ઓફિસ સ્ટાફની છે. એટલે જે રેકોર્ડેડ ડેટા છે એનો પ્રોપર મેનરમાં એફિશિયન્ટલી અને ઇફેક્ટિવ યુઝ થાય, દેટ ઇઝ એડવાઇઝેબલ. An office server as the memory center and control center of an organization. જે તમારું ઓફિસ છે that will be known as memory as well as controlled center. કારણ કે ત્યાં બધી વસ્તુનો રેકોર્ડ તમે રાખો છો પ્લસ બધી વસ્તુને તમે ફ્યુચરના રેફરન્સથી પણ કન્સિડર કરી શકો છો. કોઈ પણ એક્ટિવિટી જો પ્લાન પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ નહીં થતી હોય તો એને કંટ્રોલ કરવાની ઓથોરિટી પણ તમારા ઓફિસમાં છે. The office performs many services like communication, reproduction, mechanical data and processing. Office is a unit where relevant records for the purpose of control, planning and efficient management of the organization are prepared, handled and preserved. તમારા બધા ડિપાર્ટમેન્ટ જો પ્રોપરલી વર્ક કરતા હશે પણ ઓફિસમાં આપણે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સને જો પ્રોપર મેનરમાં ઇમ્પ્લાઇડ નહીં કરેલા હોય તો ડેફિનેટલી ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન નહીં ક્રિએટ થાય and organization is not able to control the whole activity of the unit. એટલે કંટ્રોલિંગ ડિફિકલ્ટ થઈ જશે.
એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઇટ ઇઝ આર ડ્યુટી ટુ સ્ટ્રેન્થન ધ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ ઓર ધ મેનેજમેન્ટ વર્ક ઓફ ઓફિસ એઝ અ લાર્જ. Office provides facilities for internal and external communication and coordinated activities of different departments of the organization. ઓફિસે ખાલી ઇન્ટરનલ કમ્યુનિકેશન ઉપર ફોકસ નથી કરવાનું, બટ એક્સટર્નલ કમ્યુનિકેશન, જે થર્ડ પાર્ટી જે ઓફિસને વિઝિટ માટે આવે છે એ થર્ડ પાર્ટીને પ્રોપર સેટિસ્ફેક્ટરી આન્સર આપવાની ડ્યુટી પણ તમારા ઓફિસની છે. કોઈ પણ થર્ડ પર્સન જ્યારે ઓફિસમાં કોઈ પણ યુનિટમાં એન્ટર થાય છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં એન્ટર થાય છે, તો એટ દેટ ટાઈમ ફર્સ્ટ દે આર ગોઈંગ ટુ મીટ ધ ઓફિસ. સૌથી પહેલાં એ લોકો ઓફિસની વિઝિટ લે છે. જો ઓફિસમાં એમને પોઝિટિવ રિસ્પોન્સ આપશે દેન એ લોકો ઓર્ગેનાઇઝેશન સાથે ફર્ધર કમ્યુનિકેશન કરશે. એટલે ઇન્ટરનલ પ્લસ એક્સટર્નલ કમ્યુનિકેશન્સ આર હાઈલી રિક્વાયર્ડ. The records are concerned about purchasing, So, now coordinating activities. Suppose માર્કેટિંગની કોઈ પણ ઇન્ક્વાયરી ઓફિસમાં આવે છે, તો now it is duty of office person that is to have a proper coordination with marketing department. એટલે અહીંયા લેક ઓફ કમ્યુનિકેશન હશે તો ડેફિનેટલી વી આર નોટ એબલ ટુ અચીવ આર ગોલ્સ ઓર ઓબ્જેક્ટિવ્સ ઇન અ પ્રોપર મેનર વિધિન અ પ્રોપર ટાઈમ પીરિયડ. Now, the last part of our today's session, that is the purpose of an office. Basically, આ જે પર્પઝનું આપણે ડિસ્કશન કરશું એ આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શન અને મિનિંગમાં આપણે એને ઇન્ક્લુડ કરેલા જ છે, પણ અહીંયા આપણે હવે વન બાય વન પર્પઝને પોઈન્ટ વાઇઝ ડિસ્કસ કરવાનું છે. ધ ફર્સ્ટ વન, ટુ પ્રિઝર્વ ઓલ ધ રેકોર્ડ્સ ઓફ ધ બિઝનેસ. બધા ઇમ્પોર્ટન્ટ રેકોર્ડ્સને પ્રોપર મેનરમાં સ્ટોર કરે છે, દેટ ઇઝ ઓફિસ. Second, to handle incoming correspondence. ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ જાતની ઇન્ક્વાયરી, કોઈ પણ જાતની ક્વેરી ઓર કોઈ પણ જાતની થર્ડ પાર્ટી થ્રુ કમ્યુનિકેશન થાય છે, સો એટ દેટ ટાઈમ દે આર ગોઈંગ ટુ હેન્ડલ ધ ઇનકમિંગ કોરેસ્પોન્ડન્સ. હવે એક્સટર્નલ પાર્ટીમાં અહીંયા આપણે કસ્ટમર ઇન્ક્લુડ કરી શકીએ, દેન ડીલર્સ, creditors, debtors, bank, our competitors, government, shareholders as of. એટલે એ બધાને તમે તમારા એક્સટર્નલ પાર્ટીઝમાં ઇન્ક્લુડ કરી શકો છો કે જેના થ્રુ કમ્યુનિકેશન પોસિબલ છે. થર્ડ વન, ટુ પ્લાન ધ પોલિસીઝ ઓફ ધ બિઝનેસ એન્ડ એન્શ્યોર ધેર ઇમ્પ્લિમેન્ટેશન. બિઝનેસની જે પોલિસી છે એ ઓર્ગેનાઇઝેશનના ઓનર ઓફિસ સ્ટાફ થ્રુ એને ફ્રેમ કરાવે છે. નાવ ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ આર ઓફિસ દેટ ઇઝ ટુ ચેક દેટ ધ પોલિસીઝ આર ઇમ્પ્લિમેન્ટેડ ઇન અ પ્રોપર મેનર ઓર નોટ. પોલિસીને ખાલી બુકમાં રાખવાથી પોલિસીનો જે ઓબ્જેક્ટિવ્સ છે એ અચીવ નહીં થાય, બટ એનું ઇમ્પ્લિમેન્ટેશન ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં પ્રોપર મેનરમાં થવું જોઈએ. જો પ્રોપર મેનરમાં નહીં થાય તો જે આપણો પ્લાન છે એઝ પર ધ પ્લાન વી આર નોટ એબલ ટુ ગેટ સફિશિયન્ટ રિઝલ્ટ. ધ ફોર્થ વન, ટુ ડિરેક્ટ એન્ડ કોર્ડિનેટ ધ એક્ટિવિટીઝ ઓફ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ. ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં તમારે ડિરેક્ટ કરવાનું છે. મીન્સ it is a duty of office that is to guide each and every department that how a particular work is going to be carried. Second one, coordinate. The coordination between different department must be there. જો પ્રોપર મેનરમાં કોર્ડિનેશન નહીં હોય then there is a chances of miscommunication, અને મિસકમ્યુનિકેશનના ચાન્સીસ જો હાયર હશે એટ દેટ ટાઈમ વી આર નોટ એબલ ટુ ફુલફિલ આર ઓબ્જેક્ટિવ્સ. એન્ડ ધ લાસ્ટ વન, ટુ મેન્ટેન
accounts, statutory and non-statutory books of the business. એટલે બિઝનેસમાં તમારા જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ છે દેટ ઇઝ ટુ પ્રિપેર અકાઉન્ટ્સ. અકાઉન્ટ્સમાં લેજર્સ, જનરલ એન્ટ્રીઝ, ટ્રાયલ બેલેન્સ, ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ એને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. પ્લસ સ્ટેટ્યુટરી કોઈ પણ લીગલ પેપર્સ એઝ વેલ એઝ રૂટીન પેપર્સ દેટ ઇઝ ટુ બી મેન્ટેન, દેટ ઇઝ ટુ બી ક્રિએટ in the office. So I hope up to now it is clear in your mind. Again a humble request, ક્વિક નોટ પ્રિપેર કરજો કે જેના બેસિસ ઉપર તમે બધા પોઈન્ટ્સને ઇઝીલી ગ્રેબ કરી શકો. હવે તમારું જે બિઝનેસ મેનેજમેન્ટ છે એ ઓલરેડી પીડીએફમાં એનું મટીરિયલ અવેલેબલ છે, પણ એ પીડીએફ હું અત્યારે શેર નથી કરતી. બટ આપણું જ્યારે ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થશે, સો આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ આર ફર્સ્ટ યુનિટ આઈ એમ ગોઈંગ ટુ શેર પીડીએફ વિથ યુ. એટલે આપણું અત્યારે એક જ ટાસ્ક છે, દેટ ઇઝ ટુ અટેન્ડ ઈચ એન્ડ એવરી સેશન રેગ્યુલરલી એન્ડ ઇન અ પ્રોપર મેનર. અને ફૂલ સેશન અટેન્ડ કરવાના છે. I think it is clear in your mind. So that's all for today. Thank you all.